રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ ન મળતા રામાનંદી સમાજ નારાજ, ચૂંટણી બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય। રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવવામાં આવતા સ્થાનિક રામાનંદી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સમાજના આગેવાનોએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે આ વખતે તેઓ કોઈપણ રાજકીય પક્ષને પોતાનો અમૂલ્ય મત નહીં આપે અને સંપૂર્ણપણે ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરશે। સ્થાનિક રાજકારણમાં પક્ષો દ્વારા તેમની જ્ઞાતિની સતત અવગણના કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ સમાજના અગ્રણીઓએ લગાવ્યો છે। રામાનંદી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ રાજકોટ શહેરમાં તેમના સમાજના અંદાજિત 15,000 જેટલા પરિવારો વસવાટ કરે છે અને 60,000 જેટલા નોંધાયેલા મતદારો છે। આટલું મોટું અને નોંધપાત્ર સંખ્યા બળ ધરાવતા હોવા છતાં લોકશાહીના પર્વમાં સમાજના એક પણ ઉમેદવારને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી નથી। આ રાજકીય અન્યાયને કારણે સમાજના લોકો પોતાને હાસ્યમાં ધકેલાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે, જેના પરિણામે તેમને આક્રોશ અત્યંત તીવ્ર બન્યો છે। શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષો દ્વારા રામાનંદી સમાજની સદંતર ઉપેક્ષા કરવામાં આવતા આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને પગલે રામાનંદી સમાજે માત્ર મતદાનથી લિપ્ત રહેવાનો જ નહીં, પરંતુ તમામ રાજકીય નેતાઓનો અને તેમના પ્રચાર અભિયાનનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરવાનો સર્વાનુમતે કડક નિર્ણય લીધો છે। 60,000 મતદારોની આ નારાજગી અને બહિષ્કારનું પગલું આગામી ચૂંટણીના સમીકરણો પર મોટી અસર પાડી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। રવિરાજભાઈ રામાવત। રવિરાજભાઈ, શું તમારા સમાજે નિર્ણય કર્યો છે? અમારા સમાજે આજે નિર્ણય કર્યો છે। અમારો સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો સમાજ છે અને છેલ્લા 10 વર્ષથી અમને કોઈ જાતનું પ્રતિનિધિત્વ કે કોઈ પણ પ્રકારના સંગઠનમાં સ્થાન મળતું નથી। એટલા માટે અમારા સમાજને આજે રાજકોટમાં 15,000થી વધુ ઘર અમારા આવેલા છે અને 60,000થી વધુ વસ્તી અમે ધરાવીએ છીએ। તો અમારા સમાજને ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે, ક્યાંક ને ક્યાંક સંગઠનમાં સ્થાન મળે, એ જ અમારી મુખ્ય માંગ છે। આજે જ્યારે રાજકીય સંમેલનો હોય છે ત્યારે સાધુ સંતો માટે આગળ બાકડા ગોઠવવામાં આવે છે, તેને બેસાડવામાં આવે છે, પણ જ્યારે રાજકીય ક્ષેત્રની વાત આવે ત્યારે કોઈ પણ પ્રકારે અમને ક્યાંય સ્થાન આપવામાં આવતું નથી। એટલા માટે અમે અમારા પણ સમાજનું ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે અને અમારા સમાજના પણ લોકો ક્યાંક આગળ વધે, એના માટે અમારી મુખ્ય મતે માંગ છે। ભાજપ કોંગ્રેસ બેયનો બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર કઈ રીતે? આ તમામ પક્ષને અમે જણાવવા માંગીએ છીએ કે ભાઈ તમામે પક્ષમાં અમારા સમાજના લોકો કાર્યરત હોય જ છે ને એના કાર્યકર્તામાં હોય જ છે, પણ કોઈ પણ પક્ષ અમારા સમાજને નજરઅંદાજ કરતો આવ્યો છે અને સતત અવગણના કરતો આવ્યો છે।